નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે છીએ પુષ્કરમાં, જે રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે। અજમેરથી ઉત્તર પશ્ચિમમાં 10 કિલોમીટર દૂર આવેલું બ્રહ્માજીનું એક ધાર્મિક સ્થળ છે। જે આપણે વિડીયોમાં અત્યારે દેખાઈ રહ્યું છે તે પુષ્કરનો ઘાટ છે। જો અહીંયા જે સ્નાન કરવામાં આવે છે તેને પવિત્ર માનવામાં આવે છે। માન્યતા મુજબ બ્રહ્માજીએ જમીન પર કમળ ફેંક્યું હતું, તો એ કમળ જે જગ્યાએ પડ્યું તે જગ્યાનું નામ પુષ્કર તરીકે પ્રખ્યાત થયું। અને આ જે જગ્યાએ કમળ પડ્યું હતું ત્યાં એક તળાવ બન્યું, જે આ પુષ્કરનું તળાવ છે। અહીં તળાવમાં સ્નાન કરવાને બહુ શુભ માનવામાં આવે છે, પાપોની શુદ્ધિ માટે। આપણે ગમે જેટલી તીર્થયાત્રા કરીએ પણ પુષ્કર તળાવમાં આવીને સ્નાન કરીએ ત્યારે એ પૂર્ણ માનવામાં આવે છે। તો સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે અહીંયા પુષ્કર ઘાટ ઉપર। આ તળાવની આજુબાજુ 52 ઘાટ આવેલા છે અને અનેક મંદિરો પણ છે, જેના લીધે આ તળાવ એકદમ દેવી લાગે છે। હવે આ છે પુષ્કરનું બજાર પણ એકદમ સુંદર છે। પુષ્કરનું બજાર છે, બહુ જ મોટું બજાર આવેલું છે। અહીંયા પુષ્કરનો મેળો પણ ભરાય છે, પશુઓનો છે, ખૂબ ફેમસ છે। તો એકવાર મુલાકાત લઈ લેવી જોઈએ। ઐતિહાસિક શહેર છે પુષ્કર, સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા દ્વારા રચાયેલું પુષ્કરનું બજાર। દરેક જાતની ચીજ વસ્તુઓ મળે છે અહીંયા, જે પર્યટકોને આકર્ષે છે। તો આ એક નાનો મિની બ્લોગ હતો, વિડીયોને જોવા બદલ ધન્યવાદ। ફરી મળીશું એક નવા મોટા બ્લોગમાં। નાનો અમથો બ્લોગ હતો જેમાં તમને આ માહિતી આપવામાં આવી। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। ધન્યવાદ।